તો મિત્રો હું આ કેમ્પે રોકાણો હતો અને અહીંયા મેં આરામ કર્યો હતો 1 કલાક કે 1.5 કલાક એમ બેઠો હતો અહીંયા અને હવે હું ચાલીને જાઉં છું અને આ જુઓ સામે છે ભુજિયો ડુંગર અને હવે 3 કિલોમીટર મારે ચાલીને જવાનું છે કેમ કે ત્યારે ભુજ આવશે 3 કિલોમીટર દૂર છે ભુજ તો હવે હું ચાલીને જઈ રહ્યો છું તો હાલો હવે ભુજ પહોંચીએ ત્યારે વાતું કરીએ નવી વાતું અને જો સામે દેખાશે ભુજિયો ડુંગર અને આ શું છે આ કયું ધામ છે હવે મને નથી ખબર કયું ધામ છે બાકી તો એકદમ ફર્સ્ટ ક્લાસ ધામ છે આ એવું લાગે કોઈ સોસાયટી છે અને બધાએ યાત્રીઓ બધા આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો એટલા બધા માણસો કોઈ બાઇક લઈને કોઈ ગાડી લઈને કોઈ ચાલીને આવી રહ્યા છે અને હું જાઉં છું અહીંયા હાલીને તો બોલો આશાપુરા માત કી જય તો અહીંયા મેં આરામ કરી લીધો કમસે કમ 1.5 કલાક એમ કાંક બેઠો હોઈશ અહીંયા જે કેમ્પ હતો ને અહીંયા અને હવે હું હાલીને જાઉં છું અને આ જુઓ અહીંયા બધા માણસો ચાલીને જઈ રહ્યા છે તો હાલો આગળ મળીએ તો મિત્રો હું ચાલીને જતો હતો તો અહીંયા વરસાદ આવતા હતા તો મેં અહીંયા ગુલ્ફી લીધી હતી અને હવે હું આ ગુલ્ફી ખાવાનો હું બરાબર તો થોડુંક મીઠું તો કરવું પડે અને આ જો સામે દેખાય છે આપણાને ભુજિયા ડુંગરનો ડુંગર બરાબર તો આમાં આપણે ક્યારેક ફરવા આવવાના અહીં અત્યારે તો ચાલીને જવાનું હોય મારે માતાના મઢ એટલે તો અત્યારે તો જવાની જરૂર નથી કેમ કે અમે આવા ડુંગર ઉપર તો ચડી ના શકીએ બાકી તમે જુઓ પાછળ બધા યાત્રીઓ આવી રહ્યા છે અને હું જાઉં રહ્યો અને હવે મારે 3 કિલોમીટર જવાની જરૂર છે 3 કિલોમીટર હું હાલીશ ત્યારે ભુજ આવશે અને એના પછી જે કેમ્પ આવશે મોટો તો હું એ કેમ્પે રોકાવાનો છું બરાબર તો હાલો હું ચાલીને જાઉં છું અને ગુલ્ફી લીધી એ ખાયેલું પહેલાં બરાબર તો હાલો આગળની વાત આગળ કરશું કેમ્પે પહોંચીને અને આગળ પહોંચીને પછી વાત કરું બરાબર